બોડેલીના ઓરસંગ બ્રિજની ખરાબ સ્થિતિ અને તંત્રના અનદેખી વલણ સામે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરો નારાજ જોવા મળ્યા હતા। આજે સવારે જ્યારે તંત્ર દ્વારા બ્રિજ પર ખાડા પૂરવાનું અને ડામર પાથરવાનું કામ શરૂ થયું હતું ત્યારે કોંગ્રેસના કાર્યકરો સ્થળ પર પહોંચી ગયા હતા। તેમણે આ કામગીરીને લીપાપોતી ગણાવી આરોપ મૂક્યો કે ખાડામાં પાણી ભરેલું હોવા છતાં તેના પર ડામર પાથરવામાં આવી રહ્યો છે, જે તકેદારી વગરનું કામ ગણાય છે। કોંગ્રેસે સમારકામ નહીં પણ અહીં નવું બ્રિજ તરત જ બનાવવા તેમજ હાલની સ્થિતિને ધ્યાને લઈ ભારે વાહનોની અવરજવર બંધ કરવા માંગ કરી હતી। પુલ પર આજે એ પરિસ્થિતિ થઈ ગઈ છે કે પુલ તૂટવાની કંગાર પર છે, પર તંત્રની કોઈ ઊંઘ ઉડતી નહીં, ખાડા ચીગડા કરે છે। હવે એ જમ્પિંગ એટલો બધો મારે છે, હાલાકી પુલ જમ્પિંગ મારો છે પર જમ્પિંગ એટલો બધો મારે છે, ઓવરલોડ મારે છે, એ ક્યારે તૂટી જાય એનું કોઈ નક્કી નહીં। એ રાજસ્થાન, મહારાષ્ટ્ર, એમપી જોડતો રસ્તો છે, 56 હાઈવે નંબર 56 છે, પર એ તંત્ર હજુ એ નહીં દેખાતો કે ક્યારે તૂટી જાય। કાલના બ્રિજ તૂટી જવા પછી આ રોડનું સમારકામ કરવા માટે મારી પાછળ તમે જોઈ શકો છો તંત્ર આવી ગયેલું છે, પણ ડાંબરને અને ઓઇલને ભેગું કરી અને આ રોડ પર નાખે છે। પાણીને ને ડાંબરને તો ઘણું વેર છે, તમે આ જુઓ આ ખાડા બધા કેટલા બધા એ છે અને મારી પાછળ આ ખાડા પૂરેલા છે, એ ખાડામાં રોડ પર એનો ડાંબર બી ઉખડી ગયો છે। તો આ રોડ પર તંત્ર લાલી લિપસ્ટિક કરી અને પૂરવા માંગે છે, પણ એ 2 કલાકમાં બી આ ટકી શકે એવી નથી। પછી તો જનતા પાછી જે હેરાન થવાની છે એ જ હેરાન થવાની છે। વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ તૂટી જતા ગઈકાલે કેટલાક લોકોના મૃત્યુ થયા છે અને બોડેલી તેમજ છોટાઉદેપુર જિલ્લામાં પણ કેટલાક બ્રિજો ક્ષતિગ્રસ્ત છે, જેને કારણે અહીં પણ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે। અહીં આપણે વાત કરીશું કોંગ્રેસના જે શશિકાંત રાઠવા જે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે, તેઓ અહીં બ્રિજ પર આવી અને તેઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। શું કહેશે એમની શું તમે વિરોધ શું છે? આજ રોજ અમે કોંગ્રેસ જિલ્લા છોટાઉદેપુર સમિતિ દ્વારા ઓરસંગ બ્રિજની મુલાકાતે આવ્યા હતા। એમ તો આપ મિત્રો જાણો છો કે ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર, પ્રિન્ટ મીડિયામાં અને બધી ઘણી અન્ય રીતે આ બ્રિજને ફક્ત આ જ બ્રિજ ઓરસંગ બ્રિજ નહીં પણ મેરિયા બ્રિજ છે ને એવા છોટાઉદેપુર જિલ્લામાં આવતા તમામ બ્રિજનું જે ચાલી રહ્યું છે, તો આપ જાણો છો એમ દરેક બ્રિજ અત્યારે બહુ જ કફોડી હાલતમાં છે। પણ આજે તો આપણે આ ઓરસંગ બ્રિજની જ વાત કરીશું। અહીંયા 1 ફૂટના ખાડા પડી ગયા છે। વારંવાર તંત્રને, કલેક્ટરને, સરકારને રજૂઆત કરવા છતાં અમારી વાતો ધ્યાને નહીં લઈ રહ્યું। તો અમારું સરકારને એવું કહ્યું છે ગઈકાલે જે ગંભીરા બ્રિજ પર જે બનાવ બન્યો અને એમાં 15 થી 16 માણસો મૃત્યુ પામ્યા છે, એમ તો જોવા જઈએ તો બહુ દુઃખદ ઘટના છે। પણ શું સરકાર એ જ બનાવ આ ઓરસંગ બ્રિજ ખાતે બને અને એમાં લોકો મૃત્યુ પામે એની રાહ જોઈ રહી છે? તો સરકારને, તંત્રને મારે એવું કહેવું છે કે આ લાલી લિપસ્ટિક જ્યાં ખાડા પૂરવાનું ડામરથી કરી રહ્યું છે એ બંધ કરે। એમ બી પાણી અને ડામરને વેર હોય છે, ડામરથી પૂરવાનું એમનું કંઈ આ બહુ ખાડા દિવસ ચાલવાનું નથી। તો મારું એ જ કહેવું છે કે જલ્દથી જલ્દ આ બ્રિજનો સર્વે કરાવે અને એનો યોગ્ય તપાસને રિપોર્ટ કરાવીને યોગ્ય લાગે તો નાના વાહનો માટે અવર જવર ચાલુ રાખે, પણ બંને તરફ બેરિકેડ મારીને મોટા વાહનોની અવર જવર બંધ કરે અને તાત્કાલિક ધોરણે અમારી માંગણી એ છે કે નવીન બ્રિજ બનાવવામાં આવે। શશિકાંત રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ। આ છોટાઉદેપુર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શશિકાંત રાઠવા તેઓ જણાવે છે કે અહીંની જે બ્રિજ છે એ ક્ષતિગ્રસ્ત છે અને જોખમી છે, લઈને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો અહીં સમારકામ કરવામાં આવે, નહીં તો નવી બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર।